नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને બીજી અનેક ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલા અધિકાર પછીથી સંકલનની અંદર રામજીભાઈએ 5 પરિશિષ્ટ લખ્યા છે. એમાંના 4 પરિશિષ્ટ આપણે પૂરા કર્યા અને 5મું પરિશિષ્ટ પૂરું થવા આવ્યું છે. 5મા પરિશિષ્ટમાં કેવળ જ્ઞાન સંબંધી વાત કરી છે. કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્મા શું જાણે છે એ વાત એમણે અનેક શાસ્ત્રોમાંથી અવતરણો લઈ અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ બધા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કર્યો છે. તેથી આપણને એ સહેલાઈથી સમજાય છે કે કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્મા શું જાણે છે, કેવળ જ્ઞાનનો વિષય શું છે, કેવળ જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે, આ બધું આપણને ખ્યાલમાં આવે છે. તો એમાં આજે આગળ લઈએ છીએ સંકલનમાં પાના નંબર 166 ઉપર. અહીંયા જે વાત કરવામાં આવી કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકામાં કહ્યું છે એમ કરી 37મી ગાથાની વાત લીધી અને એની ટીકાની વાત લીધી આગળ, અને પછી કહે છે કે 37મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે આ ગાથાની સંસ્કૃત ટીકામાં જયસેનાચાર્ય ભગવાને શું કહ્યું છે. તો એમાં એમ કહ્યું કે જ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોની ત્રણેય કાળની પર્યાયો એક સાથે જણાવવા છતાં પણ પ્રત્યેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ, પ્રદેશ, કાળ, આકાર આદિ વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે. એમાં ભેળસેળ થતી નથી, સંકર દોષ આવતો નથી, વ્યતિકરણ થતા નથી, એટલે કે બદલાઈ જતું નથી. એ વાત કરી અને ત્યાર પછીથી આગળ કહે છે કે તેમને એટલે કેવળી ભગવાનને સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમિક, ક્રમે નહીં, અક્રમે એક સાથે ગ્રહણ હોવાથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમિક ગ્રહણ હોવાથી. જ્યારે તીર્થંકર ભગવાનની વાત આવે, કેવળી ભગવાનની વાત આવે અને આપણે એમના સર્વજ્ઞતાનો વિચાર કરીએ, એમની સર્વજ્ઞતા કેવી, જ્ઞાનમાં શું જાણે, કેવી રીતે જાણે, તો એ પહેલા સૌથી પહેલો વિચાર અંદરમાં એ આવવો જોઈએ કે પરમાત્મા ક્રમે જાણતા નથી, ક્રમે જાણતા નથી, એક સાથે બધું જાણે છે, બધું જ ત્રણેય કાળ, 3 લોકના જ્ઞેય માત્રને એક સાથે ઉપજ જાણે છે, કોઈ ક્રમ નથી. સદ્વસ્તના જ્ઞાનમાં ક્રમ પડે, ભગવાનના જ્ઞાનમાં ક્રમ નથી પડતો. કેમ કે ક્રમ પડવાનું જે કારણ જે છે એ જ્ઞાનનો અધૂરો ઉઘાડ છે એ છે, અને એવા અધૂરા ઉઘાડમાં નિમિત્ત કારણ તરીકે છદ્મસ દશા એટલે કે જ્ઞાનાવરણી, દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ છે. પણ પ્રભુને તો એનો નાશ થયો છે એટલે હવે પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ છે. એટલે જ્ઞેયોને સ્પષ્ટ એક જ સમયમાં બધા જ્ઞેયોને એક સાથે જાણે છે. એટલે એમને સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમિક ગ્રહણ હોવાથી પ્રત્યક્ષ સંવેદનના, પ્રત્યક્ષ જ્ઞાનના આલંબનભૂત સમસ્ત સર્વદ્રવ્ય પર્યાયો પ્રત્યક્ષ જ છે. પ્રવચનસારની ગાથા એ 21ની ટીકા અને પછી એમાં આગળ પ્રવચનસારની ગાથા 38ની ટીકાની વાત લીધી છે. 38માંથી કહે છે કે જે પર્યાયો હજુ સુધી પણ ઉત્પન્ન થયેલ નથી તથા જે ઉત્પન્ન થઈ અને નષ્ટ થઈ ગયેલ છે એટલે કે વિલીન થઈ ગયેલ છે તે પર્યાયો, એટલે એને ભૂતકાળના પર્યાયો કહેવાય. જે હજી ઉત્પન્ન નથી થયા એ ભવિષ્યકાળના પર્યાયો. તે બંને પર્યાયો, ભવિષ્યના અને ભૂતકાળના પર્યાયો અવિદ્યમાન છે, અત્યારે હાજર નથી. તો વાસ્તવમાં એ અવિદ્યમાન હોવા છતાં પણ
જ્ઞાનને પ્રતિનિયત હોવાથી, જ્ઞાનમાં નિશ્ચિત ચોટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી, એ પર્યાયો, ભલે પર્યાયો અત્યારે નથી, પરંતુ એ પર્યાયો જે છે એ નિશ્ચિત છે. ભવિષ્યના પર્યાયો નિશ્ચિત છે. એક પછી એક પર્યાયો ક્રમે થઈ રહ્યા છે. પર્યાયો ભલે ને ક્રમે થાય, પર્યાયો ભલે ને એક પછી એક ક્રમે થાય, ભવિષ્યમાં થાય, પણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન જે છે એમાં તો એ બધું ઝળકે છે, બધું પ્રતિબિંબિત થાય છે, એક સમયમાં થાય છે. જો એક મોટી વાત છે, અહીંયા સમજવા જેવી વાત છે. એક સમયમાં એક પર્યાય હોય, એ પર્યાય વર્તમાન કહેવાય, અને એ પર્યાય બીજા સમયે એ ભૂતકાળની થઈ જાય, અને જે ભવિષ્યની પર્યાય હતી અત્યારે વર્તમાન થઈ જાય. એમ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ છે. તો આ પર્યાયો એક પછી એક ક્રમે ક્રમે થાય. એક સાથે કઈ બે અવસ્થા તો હોય નહીં, એટલે બે પર્યાય તો કોઈ દ્રવ્યની હોય નહીં. તો આખો પ્રવાહ છે, આવો પર્યાયનો પ્રવાહ છે, એને ભગવાન જાણે છે, આખા પ્રવાહને જાણે છે. એટલે એમને ક્રમે જાણવાનો પ્રશ્ન નથી. આખી વસ્તુને તમે જાણો તો એને ક્રમે જાણવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ આવો જ્ઞાનનો ઉગાડ પરમાત્માને હોય છે. આવો જ્ઞાનનો ઉગાડ, જે કેવળ જ્ઞાનનો ઉગાડ ભગવાનને હોય છે. એટલે જ્ઞાનમાં એ બધી પર્યાયો છે, એટલે પ્રતિનિયત છે. જ્ઞાનમાં નિશ્ચિત ચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી, જ્ઞાન પ્રત્યક્ષ વર્તતા થતા, કેવી રીતે ઉદાહરણ આપીને કહે છે કે પથ્થરના થાંભલામાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની, તીર્થંકર દેવોની જેમ પથ્થરમાં કોતરી રાખો, પછી એ ત્યાં જ રહે જ, એમાં છે, આપણને દેખાય જ. એવી રીતે આ ભવિષ્યકાળના, ભૂતકાળના અને વર્તમાનની એક પર્યાય બધું એક સાથે, જાણે કે જેમ પથ્થરમાં કોતરાઈ ગયું હોય તો પછી એને કોણ ફેરવી શકે છે. તો એવી રીતે આ જ્ઞાનમાં જે પ્રતિનિયત થયું, નિશ્ચિત થઈ ગયું, એ દેખાય છે. એ પ્રત્યક્ષ પ્રભુને જ્ઞાનમાં જણાય છે. હવે આમાંથી એક વાત, બહુ મહત્વની વાત નીકળે છે કે બધી પર્યાયો, આ બધી પર્યાયો ભવિષ્યકાળની, હા, કોઈ પણ પદાર્થને તમે તો એમ કહેતા હતા ને કે અવિનાશી છે. હા, તો અવિનાશી છે તો એનો નાશ નથી થવાનો? ના, નથી થવાનો. તો એની પર્યાય દરેક સમય સમય થશે. તો આ થશે. ક્યાં સુધી થશે? નાશ નથી થવાનો, એટલે અનંતકાળ સુધી થશે. તો કેટલી પર્યાય થશે? અનંત પર્યાય થશે. અનંત પર્યાય થયા જ કરશે, થયા જ કરશે. દ્રવ્યનો નાશ થવાનો જ નથી. તો ક્યાં સુધી અનંતનો વિચાર કરીએ તો ક્યાં સુધી? અને વળી તમે તો એમ પણ કહ્યું હતું કે કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું જ નથી. નવી નવી પર્યાયો થાય, પણ દ્રવ્ય તો એનું એ જ રહે છે. તો ભૂતકાળની પર્યાયો કેટલા વખત પહેલાની, કરોડ વર્ષ પહેલાની, અબજો વર્ષ પહેલાની, અબજો ગુણ્યા અબજો વર્ષ પહેલાની, ક્યારની? તો કે જ્યારથી એની આદિ છે, જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી. પણ શરૂઆત તો તમે કહો છો કે નથી થઈ. કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન જ નથી થયું. જે છે. તો પછી ભૂતકાળની કેટલી પર્યાયો લેવી અમારે? કેટલી પર્યાયો સમજવી અમારે? કોઈ પણ દ્રવ્યની ભૂતકાળની કેટલી લેવી? ભવિષ્યકાળની તમે અનંત કહી, ને ભૂતકાળની પણ અનંત થાય. એવી અનંત પર્યાય એક દ્રવ્યની આવો. અને વર્તમાન એક પર્યાય, આ વર્તમાન એક પર્યાય ની પહેલા થઈ ગયેલી અનંત અને ભવિષ્યમાં થનારી અનંત, આવો આખો પર્યાયનો પ્રવાહ ભગવાનના જ્ઞાનમાં આવે છે. આપણે એમાં એ પ્રવાહમાં જ્યાં ઉભા રહીને જોઈએ ત્યાં એને વર્તમાન કહીએ છીએ, અને જે નથી હજી થઈ એને ભવિષ્યકાળ કહીએ છીએ, અને વર્તમાનમાં જે છે એની પહેલાની એને ભૂતકાળ કહીએ છીએ. એટલે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ તો જ્યાં આપણે ઉભા રહીએ ત્યાં છે. 10 વર્ષ પહેલાની જે પર્યાય હતી, 10 વર્ષ પહેલા જે પર્યાય હતી, એ વખતે એક વર્તમાન હતી, એ અત્યારે ભૂતકાળ થઈ ગઈ છે. એ 10 વર્ષની અંદર કેટલી પર્યાયો ભૂતકાળ થઈ ગઈ. અરે દરેક સમયે આ ભૂતકાળ થઈ રહી છે. આપણે બોલીએ છીએ એટલી વારમાં કેટલી પર્યાયો ભૂતકાળ થઈ જાય છે. જે ભવિષ્યની છે વર્તમાન થઈને ભૂતકાળ થતી જાય છે. આમ પ્રવાહ છે, અને આવા આખા પ્રવાહને પરમાત્મા જાણે છે. હવે મૂળ વાત ઉપર આવીએ. આ વાત ને લઈ અને પૂજ્ય ગુરુદેવે એ વાત સમજાવી છે કે ભવિષ્યની પણ બધી પર્યાયો જો આવી રીતે ભગવાનના જ્ઞાનમાં આવતી હોય
તો એનો અર્થ એ છે કે પર્યાયો નિશ્ચિત છે, નક્કી છે, ક્રમે ક્રમે આવે છે, એક સાથે નથી આવતી, ક્રમે ક્રમે એ પર્યાયો પ્રગટ થાય છે. પણ પ્રગટતાની અપેક્ષા એ દ્રવ્યને માટે એ ક્રમે પ્રગટ થાય છે. પણ ભગવાનના જ્ઞાનને માટે એમાં તો કઈ ક્રમે પ્રગટ નથી થતી, એમાં તો આખો પ્રવાહ દેખાય છે. એટલે એનો અર્થ એ થયો કે પર્યાયો નિશ્ચિત છે, દરેક દ્રવ્યની પર્યાયો નિશ્ચિત છે, અનંત પર્યાયો નક્કી છે, જે થવાની છે તે નક્કી જ છે. જો એમ ન હોય તો ભગવાન ખોટા પડે, સર્વજ્ઞતા રહે નહીં. સર્વજ્ઞ પરમાત્મા ખોટા તો પડતા નથી. ઋષભદેવ ભગવાનને કેટલા વર્ષ થયા? મહાવીર સ્વામી ભગવાન પહેલા તીર્થંકર ભગવાન, ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનની વચ્ચેનો ગાળો કેટલા વર્ષોનો, કરોડો વર્ષનો ગાળો. એની અંદર એ વખતે ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી હતી. કોઈએ પ્રશ્ન કર્યો કે કોઈને એવો પ્રશ્ન થયો અંતરમાને, એનું સમાધાન ત્યાં આવ્યું હતું કે પ્રભુ આપના જેવા કોઈ બીજા તીર્થંકર આવા થશે? એવો પ્રશ્ન આવ્યો ઋષભદેવ ભગવાનની સમક્ષ. ત્યારે એમાં સમાધાન એવું આવ્યું કે હા, આ બહાર બેઠેલ મરીચી છે, જે ભરત મહારાજના પુત્ર છે, એ 24મા તીર્થંકર થશે. હવે વિચાર તો કરો, 24મા તીર્થંકરની વાત ત્યારે ભગવાનના જ્ઞાનમાં આવી અને એ ગઈ, અને આ વાતનો બધા સ્વીકાર કરે છે. કોઈ ના પાડે છે? પ્રથમાન યોગની વાત છે, છતાંય બધા એ વાતનો સ્વીકાર કરે છે. બધા એટલે બધા, ચારે ફિરકાઓ સ્વીકાર કરે છે કે હા, ભગવાનના જ્ઞાનમાં એ વખતે આવ્યું હતું કે આ મહાવીર સ્વામીનો જીવ છે, એ વાત આવી હતી, એ વખતે આવ્યું હતું. એનો અર્થ શું થયો? એમ કેમ ના આવ્યું કે 23મા, 22મા કે 21મા કોઈ પણ એક તીર્થંકર થશે, અથવા તો એ તીર્થંકર થશે, ખબર નથી કેટલામાં થશે, એવી વાત ના આવી. 24મા થશે એમ જ આવી, અને થયા પણ 24મા. અને આ વાત જયારે એમને મરીચીને કહેવામાં આવી ત્યારે પણ એમને પણ એમ જ કહ્યું કે હા, હું થઈશ, તો એમાં શું મોટી વાત છે? એ રીતના આખી વાત લેવામાં આવે છે. પ્રથમાન યોગની વાત થઈ ગઈ છે. પણ એમને પણ જાણ્યા પછીથી એમને કઈ એવો પ્રયત્ન કરીને 23મા થઈ શક્યા એમ બન્યું નથી, કે 22મા થઈ શક્યા, વહેલા થઈ ગયા એમ પણ બન્યું નથી, અને ન થયા એમ પણ બન્યું નથી, 24મા જ થયા. આ શું સૂચવે છે? એ જ સૂચવે છે કે ભગવાનના જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્મા ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં બધી પર્યાયો કોની? આ જીવની, મરીચીના જીવની બધી પર્યાયો સ્પષ્ટ એમને દેખાય છે. સ્પષ્ટ દેખાય છે તો એ તીર્થંકર થશે ત્યાં સુધી જ દેખાઈ હશે કે પછીની પણ દેખાઈ હશે? જો તીર્થંકર સુધીની દેખાઈ હોય તો તીર્થંકરના ભાવમાં એમનો જે ઓમકાર ધ્વનિ નીકળશે એ બધી પર્યાયો પણ દેખાઈ હશે, અને પછી એમનું 72 વર્ષે આયુષ પૂરું થશે અને એ સિદ્ધ થશે એ પણ દેખાયું હશે. બધું જ દેખાયું હશે, શું નહીં દેખાયું હોય? અને જ્યારે આમ એક જીવને માટે બધું દેખાયું છે તો બીજા બધા જીવને માટે પણ દેખાયું હોય, એવું કઈ તો છે નહીં કે એમને માટે ન દેખાય. તો જીવોને માટે દેખાયું હોય તો જીવ એક દ્રવ્ય છે, તો એવી બાકીના બીજા 5 દ્રવ્યો છે એને માટે પણ બધું દેખાય. અને જો ભવિષ્યનું આટલું દેખાય, જે થઈ જ નથી એ પર્યાયનું, તો ભૂતકાળની જે પર્યાય તો થઈ ગઈ એનું શા માટે ન દેખાય? તો બધું જ દેખાય. પણ આપણને તો આમાંથી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે કે પર્યાયો ક્રમે થાય છે. ક્રમે થાય છે તો દ્રવ્ય અપેક્ષા એ વાત છે, કેમ કે દ્રવ્યને એક પર્યાય છે એટલા માટે. પણ ભગવાનના જ્ઞાનમાં ક્રમે નથી દેખાતું, બધું એક સાથે દેખાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય આપણને એમાંથી થાય છે. અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે તો મારી પર્યાયો પણ ક્રમબદ્ધ થવાની છે. એમાં કાંઈ કોઈ ફેરફાર કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ભગવાનના જ્ઞાનમાં મારી પર્યાયો ક્રમબદ્ધ એવી જ આવી છે. મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, અને સિદ્ધત્વ સુધીની અને એ પછીની પણ બધી જ પર્યાયો ભગવાનના જ્ઞાનમાં, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એમ જ આવી છે. બધા જ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એમ જ આવી છે. કઈ એક સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે, બીજાનામાં ના આવે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. તો પછી આ વાતનો નિર્ણય જો હું કરું છું તો મારી પર્યાય, મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, તો હું અત્યારે 12માં ક્યાં ફાફા મારું છું? શું ફાફા મારું છું? કોણ મારું કાંઈ પણ કરે? કોની અપેક્ષા? કયા નિમિત્તોને હું શોધી રહ્યો છું કે જેથી મને ધર્મ થાય, જ્ઞાન થાય? વસ્તુ સ્વરૂપ નિશ્ચિત જ છે. જે વસ્તુ નિશ્ચિત છે, જે પર્યાય જે થવાની છે, તો થશે તો કેવી રીતે થશે? તો તે વખતે એવો પુરુષાર્થ થશે ને પુરુષાર્થ સહિત થશે. અને આવો જયારે નિર્ણય કરીએ છીએ તો પછી પરમનું કરતા પણ છૂટી જાય છે.
પરનો કરતાપણાનો ભાવ છૂટી જાય છે. કોણ કોનું કરે? કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી. પરિણામો નિશ્ચિતપણે જે થવા યોગ્ય છે તે થઈ જ રહ્યા છે. એમાં શું ફેરફાર કરવાની વૃત્તિ કરી અને મગજ બગાડવાની કાંઈ જરૂર જ નથી. એ થાય છે થઈને જ રહેશે. જેમ થવા યોગ્ય છે તેમ થઈને જ રહેશે. કોઈ એમાં કાંઈ કરી શકે એમ છે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે કેટલી શાંતિ થઈ જાય છે. અને એ ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે પરનો અકર્તા ભાવ અને પછી એથી આગળ વધી અને જ્યારે એ પરનો અકર્તા થઈ જાય છે એવો નિર્ણય કરે છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. પોતાને કાંઈ કરવાનું જ નથી એટલે પોતે પોતાના સ્વભાવ તરફ વળી જાય છે. અને જે સ્વભાવ તરફ વળે છે એને સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ થાય છે. તો આ વાત છે. અહીંયા આપણે કઈ વખતે આ વાત લીધી ન હતી પરંતુ એને વાંચનમાં લીધું હતું કે જ્ઞાનમાં નિશ્ચિત ચોંટેલા હોવાથી શું એ બધા પર્યાયો ભલે અવિદ્યમાન છે તો પણ એ ભૂતકાળના વર્તમાનકાળ ભવિષ્યકાળના વર્તમાનની એ બધાનો વિચાર કરીએ છીએ તો જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી જ્ઞાન પ્રત્યક્ષ વર્તા થકા જાણે કે પથ્થરના થાંભલામાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની તીર્થંકર દેવોની જેમ પોતાનું સ્વરૂપ અકંપપણે જ્ઞાનને અર્પણ કરતી થકી પોતાનું સ્વરૂપ એમ પર્યાય જાણે કે પોતાનું સ્વરૂપ જ્ઞાનને અર્પણ કરી દે છે. કોના જ્ઞાનને અર્પણ કરી દે છે? પરમાત્માના જ્ઞાનને અર્પણ કરી દે છે. એવી એ પર્યાયો વિદ્યમાન જ છે. એ પર્યાયો વિદ્યમાન જ છે. અવિદ્યમાન કહેવું એ વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તો બધી પર્યાયો વિદ્યમાન છે. ભવિષ્યની પર્યાયો પણ વિદ્યમાન જ છે. એકાંત કરીને વાત કરવામાં આવે છે. આ પ્રવચનસારની 38મી ગાથાની ટીકામાંથી વાત લીધી છે. અહીં ટીકામાં કહે છે 5મું કે ક્ષાયિક જ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ ક્ષાયિક જ્ઞાન છે. જો ક્ષાયિક જ્ઞાન એટલે જેમાં જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે એટલે પૂર્ણ ગાઢ થયો છે એવું ક્ષાયિક જ્ઞાન કેવળ જ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. ક્ષાયિક જ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ સર્વ આત્મ પ્રદેશોથી વર્તમાનમાં વર્તતા તથા ભૂત ભવિષ્યકાળમાં વર્તતા તે સર્વ પદાર્થોને જાણે છે. જેમાં પૃથકપણે વર્તતા સ્વલક્ષણ રૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને કારણે વિચિત્રતા પ્રગટ થઈ છે. વિચિત્રતા પ્રગટ થઈ છે એટલે વિવિધતા પ્રગટ છે. કેમ કે દરેક પર્યાય જે છે બીજી પર્યાયથી જુદી છે. ભૂત ભવિષ્યની પર્યાયોની વાત લીધી એ ખરું પણ પછી કહે છે કે સર્વ પદાર્થોને જાણે છે અને સર્વ પદાર્થોની બધી જ પર્યાયો એ એના લક્ષણ સહિત છે. તેમાં પૃથકપણે વર્તતા સ્વલક્ષણ રૂપ લક્ષ્મીથી આલોકિત છે. જે પદાર્થ છે તેની દરેક પર્યાય એ લક્ષણ સહિત એવી છે અને એમ એ અનેક પ્રકાર થાય છે. તેવા અનેક પ્રકારને કારણે એ વિવિધતા દેખાય છે, વિચિત્રતા પ્રગટ થઈ છે. અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવા વાળી અસમાન જાતીયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે તો તેને પણ ભગવાન જાણે છે. એટલે એ પર્યાયો જે છે એમાં પરસ્પર વિરોધ હોય એવી પર્યાયો હોય એટલે કે બે જુદા વિરોધ તો ભાવ છે, ભાવની અપેક્ષાથી વાત છે. એકપણું એવા ભાવવાળી પર્યાય, અનેકપણાના ભાવવાળી પર્યાય, નિત્યપણાના ભાવવાળી પર્યાય, નિત્યપણાના ભાવવાળી પર્યાય, એવા અનેક પ્રકારે જે વિરોધી ભાવો જે છે એવા ભાવોવાળી પર્યાયો પણ એક સાથે પ્રભુને જણાય છે કે ને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવા વાળી અસમાન જાતીયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે તેને પણ ભગવાન જાણે છે. એક સાથે જાણે છે, ક્રમે જાણે છે એમ નથી. વસ્તુમાં રહેલા ગુણો અને એની પર્યાયો ને બધું એક સાથે જાણે છે. છદ્મસને જાણવા માટે ક્રમે જાણવું પડે છે અને ક્રમે જાણવાની વાત લેવામાં આવે છે. અને એક અપેક્ષાથી આમ છે, બીજી અપેક્ષાથી આમ છે. કેમ કે વસ્તુમાં તો અનેક ધર્મ સમાયા છે, અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. અને એ વસ્તુ સ્વરૂપને ભગવાને એવી રીતે પ્રકાશ્યું છે. જ્યારે આપણે સમજવા જઈએ છીએ તો આપણે એને ક્રમે સમજીએ છીએ. સપ્તભંગીમાં એ વાત આવી છે ને, ક્રમે કહેવાય છે. હું સ્વથી છું, એક વાત. હું પરથી નથી, નાસ્તીથી વાત કરી.
પણ હું સ્વથી છું એ જ વખતે પરથી નથી એ વાત સાથે છે પણ કહી શકાતી નથી, એટલે ક્રમે કહેવાય છે. ભગવાનને જાણવામાં કોઈ ક્રમ નથી, એ તો એક સાથે જાણે છે. જેનો ફેલાવ અનિવાર છે એવું પ્રકાશમાન હોવાથી, કોઈ પ્રકાશ એનો ફેલાવ અનિવાર છે, કોઈ નિવારી ન શકાય એવું છે, એવું પ્રકાશમાન હોવાથી ક્ષાયિક જ્ઞાન કેવળ જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે જેમ છે તેમ જાણે છે. આ પ્રવચન સારની ગાથા 47ની ટીકાની વાત લીધી છે. હવે એ પછી આગળ કહે છે કે અહીંયા તો આપણે તો કેવળ જ્ઞાનને સમજી રહ્યા છે કે કેવળ જ્ઞાન કેવું છે, કેવળ જ્ઞાન કેવી રીતે જાણે છે, શું જાણે છે, એની વાત ચાલે છે. અને માએ આ પર્યાયના પ્રવાહની વાત લીધી તો દ્રવ્યને પણ જાણે છે. પરમાત્મા તો શું નથી જાણતા, એકલી પર્યાયને જાણે છે, દ્રવ્ય સહિત પર્યાયને જાણે છે. આગળ અહીંયા કહે છે કે જે એક જ સાથે યુગપદ ત્રૈકાલિક ત્રિભુવનસ્થ, ત્રણેય ભુવન, ત્રણેય ત્રિકાલિક એટલે 3 કાળ અને ત્રિભુવનસ્થ એટલે 3 લોક ના પદાર્થોને જાણતું થકું તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. જે એક જ સાથે યુગપદ ત્રિકાલિક ત્રિભુવનસ્થ 3 કાળ અને 3 લોકના પદાર્થોને જાણતું નથી, જો 3 કાળના પદાર્થોને એ જાણતું નથી તો તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. પ્રવચન સારની 48મી ગાથામાં એના પછી તરત જ એ વાત એવી રીતે લેવામાં આવી. એટલે જો જાણે છે તો પછી બધું જાણે છે એમ કહેવાનો આખો આશય છે. ત્રિકાલ 3 કાળની પર્યાયની ભગવાનની વાત લેવી છે, એટલે તો પછી એમાં અમુકને જાણે ને અમુકને ન જાણે એવું કેવી રીતે થઈ શકે? એવું થઈ શકે નહીં. કેમ કે સમજાવવું એ છે એ દ્વારા કે પર્યાયનો આખો પ્રવાહ છે, તો જો પર્યાયનો પ્રવાહ આખો જણાય છે તો પછી એમાંથી અમુક પર્યાયો એમાંથી ન જણાય એવું બની શકે નહીં. એટલે જો એક પર્યાયને પણ જો એમાંથી ન જાણે તો એનો અર્થ એ થયો કે પ્રવાહને જ જાણતા નથી, તો કાંઈ જાણતા નથી. જે એક જ સાથે યુગપદ ત્રિકાલિક ત્રિભુવનસ્થ પદાર્થોને જાણતું નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. આ વાત કહી અને ફરી આપણને દ્રઢતા કરાવે છે કે એવો જ પર્યાયનો પ્રવાહ છે અને પ્રવાહમાં એક પર્યાય પણ આગી પાછી થઈ શકે, એક પર્યાયનું પણ જ્ઞાન ન થાય એમ બનતું જ નથી. બહુ સરસ રીતે આખી વાતને મૂકી છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે. અને ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે કરી છે એ વાત તો હતી, શાસ્ત્રમાં જ પડી હતી, પણ કોઈને એ વાત તરફ ધ્યાન જ ગયું નહીં. અહીંયા આગળ 7માં કહે છે કે એક જ્ઞાયક ભાવનો સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, એક જ્ઞાયક ભાવનો સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે ક્રમે પ્રવર્તતા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહ વાળા અગાધ સ્વભાવ વાળા અને ગંભીર સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય, ચીતરાઈ ગયા હોય, ઘટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. પ્રવચન સારની 200મી ગાથાની ટીકામાંથી આ વાત લેવી છે. એ બધા જ પર્યાયોને, બધા જ જે દ્રવ્યો છે એના બધા જ પર્યાયો જાણે કે ભગવાનના જ્ઞાનમાં એ અંદર ડૂબી ગયા, ખોડાઈ ગયા, દટાઈ ગયા રહ્યા છે. આખો પ્રવાહ અંદર છે જ, ભગવાનને એ આખો પ્રવાહ જ દેખાય છે અને એ ઉપરથી પ્રવાહ નક્કી થઈ જાય છે. પર્યાયનો આખો પ્રવાહ નક્કી થઈ જાય છે અને એ પ્રવાહ જે છે એમાં એક પર્યાય આગી પાછી થઈ શકે નહીં, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એના પછી 8મી વાત લીધી છે, કહે છે કે ઘાતી કર્મનો નાશ થતા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, 4 ઘાતી કર્મોનો નાશ થતા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંત દર્શન, અનંત જ્ઞાનથી તો 6 દ્રવ્યોથી ભરપૂર જે આ લોક છે તેમાં જીવ અનંત અને પૂતગળ એનાથી પણ અનંત ગણા છે.
અને ધર્માસ્તિકા એક, અધર્માસ્તિકા એક તથા આકાશ એક, એ 3 દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્ય છે તે સર્વ દ્રવ્યોની ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્ન ભિન્ન એક સમયમાં દેખે અને જાણે છે. આ જાતિ કર્મોનો નાશ થયો, એમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો પૂરેપૂરો ક્ષય થયો છે, એટલે અનંત જ્ઞાન અનંત દર્શન પ્રગટ થયું છે. અંતરાય કર્મનો પૂર્ણપણે ક્ષય થયો છે, એટલે અનંત વીર્ય પ્રગટ થયું છે. અને એ જ રીતે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો ક્ષય થયો છે, એટલે અનંત સુખ પ્રગટ થયું છે. એટલે એમાં વાત તો 4ની કરવામાં આવે, પણ એમાં બધું આવી જાય છે. નવે નવ ક્ષાયિક ભાવની વાત પણ આવી જાય છે. પણ મુખ્યતાથી અહીંયા વાત આપણે જે લેવી છે એ જ્ઞાન દર્શન સંબંધીની લેવી છે. એમાં જ્ઞાનની મુખ્યતાથી કહે છે કે એ 3 કાળની ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્ન ભિન્ન જુદી જુદી, એમ નહીં ભેળસેળ થઈ જાય, ગડબડ થઈ જાય, એમ નહીં, એક સમયમાં દેખે અને જાણે છે. અષ્ટપાહુર, ભાવપાહુર તથા ગાથા 150ની પંડિત જયચંદ્ર છાબડાની ટીકા, જયચંદ્રજી કૃત ટીકા, એટલે એમને ભાવાર્થ લખ્યા છે તે. એના પછી 9મું છે પંચાસ્તિકાની જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી વાત લીધી છે. ગાથા 5માં થયું છે, અને ગાથા 5 લીધું છે, બહુ સરસ છે, યાદ રાખવા જેવું છે. આમ તો જ્ઞાણાણાણમ એટલે જ્ઞાન અણાણમ એટલે જ્ઞાન અજ્ઞાન, જ્ઞાણાણાણમ ચ અનિત્ય નથી, કેવલી એટલે કે કેવળી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, જ્ઞાન અજ્ઞાન સંધિ છૂટી પાડીએ ને તો જ્ઞાનાજ્ઞાન એટલે જ્ઞાન અજ્ઞાન હોતું નથી. જ્ઞાનાણમ ચ અણથી નથી હોતું, એમને જ્ઞાન અજ્ઞાન હોતું નથી. કેવળી ભગવાનને જ્ઞાન અજ્ઞાન હોતું નથી, અર્થાત તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી. એમને સર્વત્ર જ્ઞાન જ વર્તે છે. આ નાસ્તિપૂર્વકનું જે કથન કહ્યું છે ને, કેવળી ભગવાનને જ્ઞાન અજ્ઞાન હોતું નથી, એ તો નાસ્તિપૂર્વક કહ્યું. એટલે એનો અર્થ શું? અસ્તિપૂર્વક તો એમને જ્ઞાન જ છે, એમને જ્ઞાન જ વર્તે છે. એના પછી 10મું છે ભગવંત ભૂતબલી આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગ પ્રકૃતિબંધ અધિકાર, એના પાના નંબર 27-28માં કેવળ જ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે થયું છે. ભૂતબલી સ્વામી, પુષ્પદંત સ્વામી અને ભૂતબલી સ્વામી એ દર્શન આચાર્ય પાસે પહોંચ્યા, અને દર્શન આચાર્ય ભગવાને પરીક્ષા કરી, અને પછી એમને જ્ઞાન આપ્યું જુનાગઢના પર્વત ઉપર. અને પછી એમણે ત્યાંથી એમની પાસેથી દર્શન આચાર્ય ભગવાન પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરી, અને પછી તે અંકલેશ્વર આવ્યા, ભરૂચની પાસે અંકલેશ્વરને ત્યાં આવી, અને એમને પછી રચના કરી, સટખંડ આગમની રચના કરી છે. એ ભૂતબલી સ્વામીની વાત છે. ભગવંત ભૂતબલી આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગ પ્રકૃતિબંધ અધિકાર ની એમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે એ અહીંયા લીધું છે. તો કે છે કેવી રીતે છે? તો કે છે કે કેવળી ભગવાન ત્રિકાળ અવિચ્છિન્ન, ત્રિકાળાવચ્છિન્ન એટલે ત્રિકાળ અવિચ્છિન્ન એટલે એમાં કાંઈ ખંડ પડે નહીં, એક સરખું અવિચ્છિન્ન. કેવળી ભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક અલોક સંબંધી, લોકાલોક કહીએ છીએ એટલે લોક અને અલોક સંબંધી, સંપૂર્ણ ગુણ પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. બધું જ એમાં લઈ લીધું. અને એવું કોઈ જ્ઞેય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. એવું કોઈ જ્ઞેય હોઈ શકે નહીં કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. એટલે શું કેવળી ભગવાન બધાના વિષય કરવા જતા હશે? ના, કહેવાનો આશય એ છે કે કોઈ જ્ઞેય બાકી રહી જતું નથી, ભગવાનના જ્ઞાનમાં ન આવે એમ થતું નથી. જ્ઞાનનો ધર્મ જ્ઞેયને જાણવાનો છે, અને જ્ઞેયનો ધર્મ છે જ્ઞાનનો વિષય થવાનો. ભગવાનના જ્ઞાનમાં એ જ્ઞેય તરીકે આવે છે, છદ્મસના જ્ઞાનમાં ન આવે, પણ કેવળી પરમાત્માના જ્ઞાનમાં એ જ્ઞેય તરીકે આવે છે. એટલે જ્ઞાનનો ધર્મ જ્ઞેયને જાણવાનો છે, અને જ્ઞેયનો ધર્મ છે તે જ્ઞાનનો વિષય થવાનો છે. કેમ એમ થાય છે
કેમ કે જે જ્ઞેય છે, જે જ્ઞેય તરીકે જે છે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે. એટલે ભગવાનના જ્ઞાનમાં એ વિષય થયા વિના રહે જ નહીં, ભગવાનના જ્ઞાનમાં એ જણાયા વિના રહે જ નહીં. ભગવાનના જ્ઞાનમાં એ જણાય જ, એક સમયની પર્યાયમાં એ આવે જ. એમ વિષય ભાવ સંબંધ છે, વિષય ભાવ સંબંધ છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ કહીએ છીએ, એવી રીતે વિષય ભાવ સંબંધ છે. જ્યારે મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્યકાળની વાતોનું પરિજ્ઞાન કરે છે. જો આપણે પણ કેટલુંક જ્ઞાન કરીએ છીએ, એટલે પરિજ્ઞાન શબ્દ અહીંયા મૂક્યો છે. ભૂતકાળનું અને ભવિષ્યકાળની વાતનું કેટલુંક જ્ઞાન આપણે મતિશ્રુત દ્વારા પણ કરીએ છીએ. તો પછી ભગવાનનો વિચાર કરીએ કે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ કરવું યુક્ત જ છે. એટલે સમજાય એવું છે, એમાં કાંઈ શંકા કરવાનું સ્થાન જ નથી. જો બીજી વાત સાથે લીધી છે, એ બધાને જાણે છે, જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંત પદાર્થોને જાણે, વિચાર કરો તો કેટલો સમય જાય, અનંત કાળ વીતી જાય. જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકે. અનંત કાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે, ગ્રહણ થાય છે. પદાર્થો આવી નથી જતા, પદાર્થોનું જ્ઞાન થાય છે. જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા તો વિશ્વના તત્વોનો બોધ કરી લે છે, તો આગળ તે કાર્યહીન થઈ જશે એ આશંકા પણ યોગ્ય નથી. કોઈકને એવી આશંકા થાય, પ્રશ્ન કરે છે કે જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા તો વિશ્વના તત્વોનો બોધ કરી લે છે, તો પછી હવે શું બાકી રહ્યું? એમાં જ્ઞાનને કાંઈ કરવાનું બાકી રહ્યું ને? એને તો એક સમયમાં તો બધું જાણી લીધું. આપણને પણ પ્રશ્ન થવો જોઈએ કે ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં બધું આવી જ ગયું છે, તો હવે તો કાંઈ બાકી તો રહ્યું નહીં. તો હવે ભગવાનનું જ્ઞાન શું કરશે? ભગવાનનું જ્ઞાન તો હવે નવરું પડી ગયું. એવો કોઈ વિકલ્પ ઉઠી શકે? મિથ્યા દ્રષ્ટિને એવા વિકલ્પ ઉઠે છે. જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા તો વિશ્વના તત્વોનો બોધ કરી દે છે, તો આગળ તે કાર્યહીન થઈ જશે. તો એ આશંકા પણ યોગ નથી. કારણ કે કાળ દ્રવ્યના નિમિત્તે તથા અગુરુ લઘુ ગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. અને પરિવર્તન જે થાય છે તો કહે છે કે જે કાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બની અને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. સમજવાની વાત છે. પહેલી વાત તો અહીંયા પરિણમનની વાત લીધી કે જે પરિણમન જે છે એ જગતના બધા જ પદાર્થોનું થાય છે. તો અત્યારે જે પર્યાય જે છે વર્તમાનવત છે, એ ભૂતકાળવત થવાની છે, એ ભૂતકાળની થવાની છે બીજા સમયે. તો ભગવાનના જ્ઞાનમાં પછી એ રીતે આવશે. અને ભવિષ્યની પર્યાય અત્યારે જે વર્તમાન થઈ, તો પછી એ રીતે આવશે કે આ વર્તમાન પેલી ભૂત, આ ભવિષ્ય. એમ આખું જે રીતે દરેક સમય પરિણમન દરેક દ્રવ્યનું જે થઈ રહ્યું છે એ જ રીતે ભગવાનના જ્ઞાનમાં પણ જણાય છે. એટલે ભગવાનના જ્ઞાનને માટે કોઈ વિષય રહેશે નહીં એવી વાત રહેતી જ નથી. કેમ કે પરિણમન છે, અને પરિણમન જે છે એને માટે અહીંયા એક વાત મૂકી છે, એને જરાક સમજીએ. કે છે કે કાળ દ્રવ્યના નિમિત્તે તથા અગુરુ લઘુ ગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિણમન અથવા પરિવર્તન થાય છે. જો કાળ દ્રવ્યના નિમિત્તે કહ્યું છે, એટલે કે કાળ દ્રવ્ય બધા દ્રવ્યોનું પરિણમન કરાવે છે એમ નથી. કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. કાળ દ્રવ્ય પોતે પરિણમે છે, અને એની જે પર્યાય થાય છે જેને આપણે વ્યવહાર કાળ કહીએ છીએ, આ સમય, સેકન્ડ વગેરેને, અને એ કાંઈ પરિણમન નથી કરાવતું, એની સાપેક્ષતાનો સ્વીકાર કરવામાં આવે છે, એટલું જ. જ્યારે બીજી વાત લીધી છે કે દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ રહ્યો છે, તો એના ગુણોની અંદર પણ જે ફેરફાર જે થાય છે, એમાં સદગુણ હાનિ વૃદ્ધિની વાત આપણે લઈએ છીએ, કે એ દ્વારા એ અંદરમાં પણ પરિણમન જે થઈ રહ્યું છે, સદગુણ હાનિ સદગુણ વૃદ્ધિ જે થઈ રહી છે, તો એને કારણે એક વાત આપણને ખ્યાલમાં આવે છે કે એમાં પરિણમન તો થઈ રહ્યું છે. અને અહીંયા જે વાત નથી લીધી, એ વાત
આપણે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી સમજ્યા છે કે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે. 6 પ્રકારના દ્રવ્યનું પરિણમન છે. કેમ કે એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે પરિણમે છે. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ પરિણમે જ છે. અને એના પરિણામ થાય છે, પરિણમન થાય છે. ગુણોનું પણ પરિણમન થાય છે, ગુણોની પણ પર્યાય થાય છે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય કહીએ છીએ. એટલે એ પરિણમન તો સતત થઈ રહ્યું છે. એવું પરિણમન ક્ષણે ક્ષણે પરિણમન થઈ જ રહ્યું છે. તો એ જ પ્રમાણે ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે. એટલે ભગવાનનું જ્ઞાન છે એ પછી કાર્યહીન થઈ જશે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ગઈકાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બની અને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે, પછી આગળ જઈને ભૂતકાળ થઈ જાય છે. આ રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલવાને કારણે જ્ઞેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જ્ઞેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. પણ પ્રભુને એમાં કોઈ રસ છે એ તરફ લક્ષ કરે છે એમ નથી. આ તો માત્ર બતાવવું છે કે કેવળ જ્ઞાનમાં એમ થઈ રહ્યું છે. જગતના જેટલા પદાર્થો છે તેટલી જ કેવળ જ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. જગતના જેટલા પદાર્થો છે તેટલી જ કેવળ જ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. કેવળ જ્ઞાન તો અનંત છે. કેવળ જ્ઞાન તો અનંત છે. જો લોક અનંત ગુણો પણ હોત, અત્યારે આ જે લોક કહીએ છીએ એ અનંત ગુણો પણ હોત તોય કેવળ જ્ઞાન રૂપ સમુદ્રમાં તે બિંદુની જેમ સમાઈ જાત. એટલે આવા તો કેટલાય લોક હોય તો પણ કેવળ જ્ઞાનમાં એ સમાઈ જાય. એટલે કેવળ જ્ઞાનનું સામર્થ્ય તો કઈ આટલું જ છે એમ નથી, એમ કહી અને એનું મહાત્મ્ય દર્શાવ્યું છે. અનંત કેવળ જ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશ આદિનું ગ્રહણ થવા છતાં પણ તે પદાર્થો શાંત થતા નથી. અહીંયા શાંત નથી પણ શાંત છે. સ છે ને, સ એટલે સહિત અહીંયા છે. અહીંયા સ નથી, અહીંયા સ છે. તો કે છે કે તે પદાર્થો સ અંત થતા નથી. એ પદાર્થો સ અંત સહિત થતા નથી એટલે અંત આવતો નથી. અનંત જ્ઞાન અનંત પદાર્થ અથવા તો પદાર્થોને અનંત રૂપે બતાવે છે. તે કારણે જ્ઞેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે. જ્ઞેય અને જ્ઞાનની અનંતતામાં કોઈ બાધા આવતી નથી. મહાબંધ પ્રથમ ભાગ પુસ્તક 27 ધવલા પુસ્તક 13 પુસ્તક 346 થી 353 સુધીના પુસ્તક પરથી એના પરથી લીધી છે. પુસ્તક 27 અને ધવલા પુસ્તક, આ મહાબંધ પ્રથમ ભાગ પુસ્તક 27 ઉપર તથા ધવલા પુસ્તક 13 એના પુસ્તક નંબર 346 થી 353 માંથી વાત લીધી છે. હવે કહે છે કે આ ઉપરોક્ત આધારોથી આ બધી વાત કરી. હવે તો કેટલાય આધાર શાસ્ત્રના આપી શકાય. અને હવે એક વાત અહીંયા જે લેવી છે એ કેટલાક મુદ્દાઓ તારવી કાઢવા છે. એટલે એમ કહે છે કે ઉપરોક્ત આધારોથી નીચે પ્રમાણેના મંતવ્યો મિથ્યા સિદ્ધ થાય છે. સિદ્ધ થાય છે નહીં, પણ એ મિથ્યા સિદ્ધ થાય છે, ખોટા ઠરે છે. અહીંયા ખોટી માન્યતાઓ જે છે એને કાઢવા માટે એની વાત લીધી છે. આ બધા આધારો આપ્યા પછી કહે છે કે જે લોકોના મનમાં કંઈક ખોટી માન્યતાઓ ચાલી રહી છે ને એ માન્યતાઓ આ રીતે ખોટી પડે છે, ખોટી સિદ્ધ થાય છે, મિથ્યા સિદ્ધ થાય છે. પહેલું, કેવળી ભગવાન ભૂત અને વર્તમાન કાળવર્તી પર્યાયોને જ જાણે છે અને ભવિષ્યની પર્યાયોને તે થાય ત્યારે જાણે છે. એવી જે માન્યતા છે એ મિથ્યા છે, ખોટી છે. ભવિષ્યની તો કે થાય ત્યારે જાણે ને, વર્તમાનની જાણે ને ભૂતકાળની જાણે, જે થઈ ગઈ છે એને જાણે, પણ ભવિષ્યની ન જાણે. આવી કેટલાકની માન્યતા છે. તો એ માન્યતાને અહીંયા ખોટી ઠરાવી કે ના, એ વાત બરાબર નથી. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એ દ્વારા આપણને એનો ખ્યાલ આવે છે. અરે એક સામાન્ય પેલું ઉદાહરણ લઈને બેસે ને, મરીચીનું ઉદાહરણ લઈને મહાવીર સ્વામી ભગવાનના ભવનું, તોય એને ખ્યાલ આવે કે ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું છે. તો ભવિષ્યની પર્યાયને ન જાણે કેવી રીતે બને? છતાં કેટલાય લોકોને હજી કેવળ જ્ઞાન વિશે સ્પષ્ટતા નથી ને, એટલે આવા ઉપદેશકો પણ એવી વાત કરે કે ભવિષ્યની ન જાણે. આપણે ક્રમબદ્ધ પર્યાયની વાત કરવા જઈએ એમની પાસે તો કે ના, ભવિષ્યની ન જાણે, નહીં તો પછી કે પુરુષાર્થ રહેશે જ નહીં.
એવું ન હોય એમ. એવી વાત કરવા વાળા અત્યારે વર્તમાનમાં છે, એટલે એ વાત જે છે એનો નિષેધ કરવા માટે આ વાત લીધી છે. બીજું, સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણતા નથી. ના, એવું નથી. સર્વજ્ઞ ભગવાન તો સર્વને જાણે છે. સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણતા નથી. જેને કોઈની અપેક્ષા હોય, આની અપેક્ષા, એવા ધર્મોને જાણતા નથી. તો કે ના, એમ નથી. સર્વજ્ઞ ભગવાન બધું જાણે છે. ત્રીજું લીધું છે કે કેવળી ભગવાન ભૂત ભવિષ્યની પર્યાયોને સામાન્ય રૂપે જાણે છે. ભૂતકાળની અને ભવિષ્યની પર્યાયને સામાન્ય રૂપે જાણે છે, પણ વિશેષ રૂપે જાણતા નથી. ના, એમ નથી. બરાબર જેમ છે તેમ જાણે, એમાં કાંઈ બાકી રહી જાય નહીં. અડધું જાણે, અધૂરું જાણે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભગવાન પૂરેપૂરું જાણે છે અને કાંઈ એમાં ભેળસેળ થતી નથી, કોઈ શંકર દોષ નથી આવતો, કોઈ વ્યતિક્રમ નથી આવતો. ચોથું, કેવળી ભગવાન ભવિષ્યની પર્યાયોને સમગ્ર રૂપે, સમૂહ રૂપે જાણે છે, ભિન્ન ભિન્ન રૂપે જાણતા નથી. ના, એમ દરેક પર્યાયને, દરેક પર્યાયને ભિન્ન ભિન્ન રૂપે, અને એના એ પર્યાયમાં જે દ્રવ્ય, જે રીતે એમાં એનું દ્રવ્યનું સામર્થ્ય જે પર્યાયમાં દેખાય છે, એ સહિત એના લક્ષણ સહિત એ પર્યાયને પૂર્ણપણે ભિન્ન ભિન્ન જાણે છે. એની પહેલાની પર્યાય કરતા એ પર્યાય જે રીતે જુદી છે એ રીતે, અને એની પછીની પર્યાય જે થવાની છે એનાથી પણ જુદી છે, એમ બધું જ જાણે છે. પાંચમું, જ્ઞાન ફક્ત જ્ઞાનને જ જાણે છે. ના, જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે. જ્ઞાન ફક્ત જ્ઞાનને જ જાણે છે એમ નહીં, જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે. અને છઠ્ઠું લીધું છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થો ઝળકે છે, પરંતુ ભૂતકાળ તથા ભવિષ્યકાળની પર્યાયો સ્પષ્ટ રૂપે ઝળકતી નથી. ઇત્યાદિ મંતવ્યો સર્વજ્ઞને અલ્પજ્ઞ માનવા બરાબર છે, પણ ભગવાન અલ્પજ્ઞ નથી. ભગવાન સર્વજ્ઞ છે, અને સર્વજ્ઞના જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર એમાં તો જણાય છે. હવે આગળ બીજી વાત લીધી છે કે કેવળ જ્ઞાન, સર્વજ્ઞનું જ્ઞાન દ્રવ્ય પર્યાયોના શુદ્ધત્વ, અશુદ્ધત્વ આદિ અપેક્ષિત ધર્મોને પણ જાણે છે અને અનપેક્ષિત ધર્મોને પણ જાણે છે. બધાને જાણે છે. કેવળ જ્ઞાન, સર્વજ્ઞનું જ્ઞાન દ્રવ્ય પર્યાયોના શુદ્ધત્વ, અશુદ્ધત્વ આદિ અપેક્ષિત ધર્મોને પણ જાણે છે. અહીંયા વાત એ આવી ને, કેવળી ભગવાનના અપેક્ષિત ધર્મોને જાણતા નથી, એમ આવ્યું ને સર્વજ્ઞ ભગવાન. તો કે ના, એમ નહીં, બધાને જાણે છે. ને એ વાત હવે અહીંયા લીધી છે કે કેવળ જ્ઞાન દ્રવ્ય પર્યાયોના શુદ્ધત્વ, અશુદ્ધત્વ આદિ અપેક્ષિત ધર્મોને પણ જાણે છે. અપેક્ષિત એટલે આ અપેક્ષા એ આપણે કહીએ છીએ ને, કથનચિત આમ પણ છે. કથનચિત આત્મા નિત્ય છે, કથનચિત આત્મા અનિત્ય છે. એ કથનચિત જ્યાં મૂકીએ છીએ કોઈ અપેક્ષા એટલે અપેક્ષિત ધર્મ થયો. દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાય અપેક્ષાએ આત્મા પલટે છે એટલે અનિત્ય છે. તો આ અપેક્ષિત ધર્મ થયો. આ અપેક્ષિત ધર્મ. દ્રવ્ય અપેક્ષાએ આત્મા એક છે અને પર્યાય અપેક્ષાએ આત્મા અનંત છે. અનંતપણું આત્માને છે, અનેકપણું છે. આત્માને અનેકપણું છે, એકપણું પણ છે. અનેકપણું પર્યાય અપેક્ષાએ છે, દ્રવ્ય અપેક્ષાએ એકપણું છે. તો આ અપેક્ષાની વાત લીધી. તો અપેક્ષિત ધર્મોને પણ જાણે છે. કેવળ જ્ઞાન, સર્વજ્ઞ પરમાત્માનું કેવળ જ્ઞાન દ્રવ્ય પર્યાયોના શુદ્ધત્વ, અશુદ્ધત્વ આદિ અપેક્ષિત ધર્મોને પણ જાણે છે. આત્મામાં શુદ્ધત્વ અને અશુદ્ધત્વની વાત લઈએ એવા પણ ધર્મો પડ્યા છે, તો એ બધાને જાણે છે. હવે એ વાત અહીંયા લીધી છે, સમયસારની વાત છે એટલે સમયસારમાંથી જ લીધી છે. એ સમયસારજીમાં અમૃતચંદ્રાચાર્ય કૃત કળશ, બીજો કળશ જ સરસ્વતી વિશેનો જે કળશ છે ને, એ કળશ. સરસ્વતી કોને કહેવાય? કોઈ સરસ્વતી દેવી નથી ભાઈ, એ તો જ્ઞાન છે. કળશ 2 માં કેવળ જ્ઞાનમય સરસ્વતીનું સ્વરૂપ આવી રીતે કહ્યું છે. ત્યાં એવું કહ્યું છે કે તે મૂર્તિ એવી છે કે જેમાં અનંત ધર્મ છે, એમાં અનંત ધર્મ છે, એવી કેવળ જ્ઞાનની મૂર્તિ છે. કોઈ દેવી નથી, મૂર્તિ તો કહેવામાં માત્ર કહ્યું છે. અનંત ધર્મો છે એવા, અને પ્રત્યેક પરદ્રવ્યોથી, પરદ્રવ્યોના ગુણ પર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થયેલ પોતાના વિકારોથી કથનચિત ભિન્ન એક આકાર એવો જે આત્મા, તેના તત્વને અર્થાત અસાધારણ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ
નિજ સ્વરૂપને પશ્યતી દેખે છે, પોતાના સ્વરૂપને દેખે છે, જાણે છે, એ વાત ત્યાં મહત્વની લેવામાં આવી છે. એ સરસ્વતી જે કહેવામાં આવ્યું છે જ્ઞાનને કહેવામાં આવ્યું છે, તો એ વાત લીધી છે. અને એના પછી ભાવાર્થની વાત અહીંયા લીધી છે કે તેમાં અનંત ધર્મ કયા કયા છે, અનંત ધર્મને જાણે છે એમ એ અહીંયા તો કહેવું છે ને અપેક્ષિત ધર્મોને જાણે છે. તો તેના ઉત્તરમાં કહે છે કે જે વસ્તુમાં સતપણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મો એ તો ગુણ છે. અને તે ગુણોનું ત્રણેય કાળે સમય સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે, અને તે પર્યાયો અનંત છે. તથા એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. પેલા ગુણ છે, ગુણોનું પરિણમન થાય એટલે ગુણોનું પરિણમન થાય. જ્યારે ધર્મોનું પરિણમન નથી હોતું, ધર્મોને પ્રતિપક્ષી બીજો ધર્મ હોય છે. આ ગુણ અને ધર્મનો મહત્વનો તફાવત છે. ધર્મોની પરિણમન નથી હોતું, જ્યારે જે ગુણ છે એનું પરિણમન છે, એની પર્યાય છે. જ્યારે જે ગુણો છે એને પ્રતિપક્ષ નથી, અહીંયા ધર્મ જે છે એને પ્રતિપક્ષ છે. એક અને નિત્ય અનિત્ય એમ પ્રતિપક્ષ છે. ભેદ અભેદ, શુદ્ધપણું અશુદ્ધપણું, એટલે આને ધર્મ કહેવાય, પેલાને ગુણ કહેવાય છે. કોઈ અપેક્ષાએ બધાને ધર્મ કહેવામાં પણ આવે છે. તો તે સામાન્ય રૂપે તો વચન ગોચર છે, બધું એ સામાન્ય રીતે વચનમાં આવી વાણીમાં આવી શકે એવું છે. અને વિશેષ રૂપે વચનના અવિષય છે, વિશેષ રૂપે એ વચનમાં આવી શકતું નથી, વાણીમાં આવી શકતું નથી. તો એવા તે અનંત છે, એવા ધર્મો અને ગુણો અનંત છે, જેના નામ પણ નથી. નામ પણ નથી તો પછી વચનમાં ક્યાંથી આવે એવા ગુણ? એટલી બધી વસ્તુના નામ નથી, આપણે છતાંય જાણીએ છીએ. જો સ્વાદનો વિચાર કરીએ તો આપણે એમ કહીએ કે ઘીનો સ્વાદ, તો કયો ઘીનો સ્વાદ વચનમાં આવી શકે છે, શબ્દમાં આવી શકે છે? ઘીનો સ્વાદ કેવો કોઈને પૂછજો, ઘીનો સ્વાદ કેવો, નહીં કહી શકે, કોઈ કહી શકતું નથી. એટલે બધી વસ્તુ વચનમાં આવતી નથી, શબ્દોમાં આવતી નથી. એટલે જે વચન ગોચર છે એટલું વચનમાં આવે, પણ જે વચન ગોચર નથી એટલે વચનનો વિષય નથી, વચનનો અવિષય છે. તો એવા તે અનંત છે, અને તે અનંત છે છતાંય જ્ઞાન ગમે છે. ઘીનો સ્વાદ આપણને ખ્યાલમાં આવે છે, પણ એને શબ્દોમાં નથી મૂકી શકાતો. તો એના એ ઉદાહરણ ઉપરથી સમજવાનું છે કે કેવળી ભગવાનનું જ્ઞાન જે છે એના વિષય કેટલા છે, કેવા છે. કેવળ જ્ઞાનના વિષય તો અનંત છે, જે શબ્દોમાં આવી શકતા નથી એ રીતે. તો એ બધી વાતને એમાંથી આપણને સમજાવી છે. હવે આગળ એક બીજી વાત લીધી છે. આ શ્રી રાયચંદ જૈન શાસ્ત્રમાળા મુંબઈથી પ્રકાશિત સમયસાર બાનું ચારેમાંથી લીધું છે. હવે સર્વજ્ઞ વ્યવહારથી પરને જાણે છે તેનો અર્થ એવું શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે બહુ મોટી વાત છે. સર્વજ્ઞ વ્યવહારથી પરને જાણે છે અને નિશ્ચયથી સ્વને જાણે છે, એમ આપણને જે સમજાવવામાં આવ્યું છે એનું બહુ મોટું પ્રયોજન છે, અને એ વાતને અહીંયા કહેવામાં આવી છે. તો તો અહીંયા કહે છે 12માની અંદર કે પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર ગાથા 52ની સંસ્કૃત ટીકામાં પાના નંબર 55 ઉપર કહ્યું છે કે આ આત્મા વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે. આ આત્મા વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે, અને શરીરમાં રહેવા છતાં પણ નિશ્ચય નહીંથી પોતાના આત્મ સ્વરૂપને જાણે છે. નિશ્ચય નહીંથી આત્મ સ્વરૂપને જાણે છે, અને વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે. એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહાર નહીંથી સર્વગત છે. પ્રદેશોની અપેક્ષાએ નહીં, જેવી રીતે રૂપવાન પદાર્થને નેત્ર દેખે છે પરંતુ તેનાથી તન્મય થતા નથી. જો શું કહેવા માંગે છે કે આ આત્મા, અહીંયા પહેલા કેવળ જ્ઞાનની વાતની પહેલા એ વાતને લીધી છે કે આ આત્મા વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન દ્વારા, જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે લોકાલોકને જાણે છે. ત્યાં સુધી આપણે જે જાણીએ લોકાલોકને એ પરોક્ષપણે, પણ એ કેવળ જ્ઞાન થતા પ્રત્યક્ષ જાણે છે. અને એ શરીરમાં રહેવા છતાં, એટલે તીર્થંકર ભગવાન
આત્મા પણ શરીર સાથે રહ્યો છે, છતાં પણ નિશ્ચય નહીંથી પોતાના આત્મ સ્વરૂપને જાણે છે. તો એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહાર નહીંથી સર્વગત છે. એટલે જોકાલોકને જાણે છે એ વ્યવહાર નહીંથી જાણે છે. એટલે સર્વજ્ઞપણું જે કહ્યું એ વ્યવહાર નહીંથી કહ્યું. વ્યવહાર નહીંથી સર્વજ્ઞપણું કહેવાય. નિશ્ચય નહીંથી તો પોતે પોતાના આત્માને જ જાણે છે. પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, પોતાને જ અનુભવી રહ્યા છે. વ્યવહાર નહીંથી જ્ઞેય માત્રને જાણે છે, એટલે પર જ્ઞેયોને જાણે છે. એટલે વ્યવહાર નહીંથી સર્વગતપણું કહ્યું. સર્વને જાણે એમાં સર્વમાં પર પદાર્થો બધા ત્રણ કાળના ત્રણ લોકના બધાને જાણે, બધી પર્યાયોને, એવું સર્વજ્ઞપણું સર્વગતપણું એ તો વ્યવહારથી કહેવાય. નિશ્ચયથી તો પોતે આત્મામાં સ્થિર છે, એટલે આત્મ સ્વરૂપને જાણે છે. એટલે એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહાર નહીંથી સર્વગતપણું કહેવાય. હવે કે છે કે પ્રદેશોની અપેક્ષાએ નહીં, જ્ઞાનની અપેક્ષાએ એ વ્યવહાર નહીંથી સર્વગતપણું છે, પણ પ્રદેશોની અપેક્ષાએ નહીં. જેવી રીતે રૂપવાન પદાર્થોને નેત્ર દેખે છે પરંતુ તેનાથી તન્મય થતા નથી. એટલે જો પ્રદેશોની અપેક્ષાએ સર્વગતપણું એમ નથી, એમ કહેવાનો આશય છે. પ્રદેશોની અપેક્ષાએ સર્વગતપણું નથી, કેમ કે જે કોઈ પદાર્થો પર પદાર્થો છે એની સાથે તન્મયપણું થતું નથી, તેમય થતા નથી. એને જ્ઞેય તરીકે જ્ઞાન જાણે છે. સર્વજ્ઞનું જ્ઞાન પણ જ્ઞેય તરીકે જાણે છે. તન્મય તો પોતાના સ્વરૂપ સાથે જ થાય છે. પ્રદેશોની અપેક્ષાએ તન્મયપણું એ નથી. એટલે આત્મ સ્વરૂપને જે રીતે જાણે છે એ રીતે પ્રદેશોને જાણતા નથી. સર્વગત પણ ખરું, બધા સર્વને જાણે, પણ છતાંય પ્રદેશોની અપેક્ષા એની. જેવી રીતે રૂપવાન પદાર્થને નેત્ર દેખે છે, એટલે શું કે નેત્ર આંખ જે છે તે રૂપને જુએ છે, પણ રૂપ ને આંખ બંને એક રૂપ થઈ જતા નથી, પરંતુ તેનાથી તન્મય થતા નથી. તો અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે અને નિશ્ચય નહીંથી નહીં, તો સર્વજ્ઞપણું વ્યવહાર નહીંથી થયું, નિશ્ચય નહીંથી ન થયું. નિશ્ચય નહીંથી સર્વજ્ઞપણું ન થયું, વ્યવહાર નહીંથી થયું, તો પછી આ જ રીતે તમે વાત કરો છો. તો એના વિશે સ્પષ્ટતા આપી છે કે ભાઈ એનું સમાધાન કરતા કહે છે કે જેવી રીતે પોતાના આત્માને તન્મય થઈને પ્રભુ જાણે છે, તે મય થઈને જાણે છે, તેવી જ રીતે પર પદાર્થોને તન્મયપણે જાણતા નથી. એને ભિન્ન સ્વરૂપે જાણે છે, પોતાથી ભિન્ન જાણે છે. તે કારણે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. પણ સર્વજ્ઞપણું તો સર્વજ્ઞપણું જ છે. કાંઈ પરિજ્ઞાનના અભાવથી કહ્યું નથી, એટલે કે એમને જ્ઞાન નથી પૂરું એટલે કંઈ સર્વજ્ઞપણું નથી એમ નથી કહ્યું. વ્યવહાર નથી કહ્યું છે એનો અર્થ એમ નથી કે સર્વજ્ઞપણું ઓછું છે એટલે નથી કહ્યું. એટલે અહીંયા સંસ્કૃતમાં એક વાક્ય મૂક્યું છે કે ન ચ પરિજ્ઞાન અભાવાત, ન ચ પરિજ્ઞાન અભાવાત. કઈ પરિજ્ઞાનના અભાવથી એમ નથી કહ્યું. વ્યવહારથી જાણે છે તો પૂરેપૂરું જ જાણે છે. જ્ઞાનથી જાણપણું તો નિજ અને પરનું સમાન છે, પણ સ્વને તન્મય થઈને જાણે છે અને પરને તન્મય થઈને નથી જાણતા. એટલે એમ કહ્યું કે પેલું વ્યવહારથી છે ને પેલું નિશ્ચયથી છે. જેવી રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે, તેવી જ રીતે જો પરને પણ તન્મય થઈને જાણે તો શું થાય? તો પરના સુખ દુઃખ રાગ દ્વેષનું જ્ઞાન થતા સુખી દુઃખી રાગી દ્વેષી થાય અને એ મોટું દૂષણ પ્રાપ્ત થાય. તેની સાથે તન્મયપણું થાય તો શું થાય? એટલે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. પર સાથે તન્મય થતું નથી. જ્ઞાન કોઈનું પણ જ્ઞાન, કેવળી પરમાત્માનું જ્ઞાન હોય કે આ જીવનું જ્ઞાન હોય, એ પરને જાણે ત્યારે તેની સાથે તન્મય થતું નથી. આ વાત છે. એ અરીસાની જેમ જાણે છે કે જેમ કે અરીસો જે છે એ પ્રતિબિંબ પાડે છે બધા સામે રહેલા આના, પણ બહારમાં રહેલી ગંધ કે બહારમાં રહેલી અગ્નિ, તો એને કારણે એ અરીસો ગંધવાળો થતો નથી કે અરીસો ગરમ થતો નથી. એ બધું એના પ્રતિબિંબ જ પાડે છે. એટલે એ વાતને અહીંયા સમજીએ તો ખ્યાલમાં આવે છે કે તન્મય થઈને નહીં, પર પદાર્થોને જ્ઞાન તન્મય થઈને જાણતું નથી. અને એ સિદ્ધાંતની વાત સર્વ જીવોને માટે છે, કેવળી ભગવાનને માટે પણ છે અને સદમસ્તને માટે પણ છે. હવે 13મી
હવે થોડીક વાત છે અહીંયા આપણે લઈ લઈએ છીએ આજે જરાક વધારે સમય લઈને પણ કે છે કે આ રીતે સમયસારજી પાનું 466 થી 467 તથા ગાથા 356 થી 365 ની સંસ્કૃત ટીકામાં શ્રી જયસેન આચાર્ય પણ કહ્યું છે કે આ જે ઉપરની વાત જે છે એ જ અહીંયા કહેવામાં આવી છે, સંસ્કૃતની અંદર પણ એ રીતે જ કહેવામાં આવ્યું છે અને આગળ પણ એ જ વાત લેવામાં આવી છે કે જો વ્યવહારે પણ એ જાણે છે એમ જયારે કહેવામાં આવ્યું છે તો પરદ્રવ્યને જાણે એમાં એ તન્મય થઈ જતા હોય તો મોટો દોષ આવે. એટલે એવું નથી, એ વ્યવહાર જે જાણે છે પણ બરાબર જાણે છે એ વાત અહીંયા આ સંસ્કૃતની અંદર જે કહી છે એ એમણે અહીંયા કોટ તરીકે લીધી છે. યદિ વ્યવહારેણ પરદ્રવ્યમ જાનાતિ તર્હિ નિશ્ચયે સર્વજ્ઞો ન ભવતીતિ પૂર્વ પક્ષે પરિહાર યથા સ્વકીય સુખ આદિકમ તન્મયો. પોતાના સાથે જે તન્મય થઈને જાણે છે, સુખ આદિનો અનુભવ કરે છે, એ રીતે જો પરદ્રવ્યને જાણે તો એનો પણ અનુભવ થાય એ વાત અહીંયા લીધી છે. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી એ વાત લીધી છે. અને પછી કેવળ જ્ઞાન નામની પર્યાયનો નિશ્ચય સ્વભાવ એમ કરી અને કેવળ જ્ઞાનની પર્યાયની વાત વિશે અહીંયા 14મા બોલમાં લે છે કે 50 ટીકા શાસ્ત્રની ગાથા 49ની ટીકામાં શ્રી જયસેન આચાર્ય કહ્યું છે કરીને વાત કહે છે કે તથા જીવે નિશ્ચય નયે ક્રમકરણ વ્યવધાન રહિતમ, એટલે ક્રમપૂર્વક જાણતા નથી એ વાત લીધી છે. એ પર્યાય જે છે એ ક્રમપૂર્વક નથી જાણતી એની વાત લીધી. એતમ ત્રૈલોક્ય ક્યોદર વિવરણમ વર્તી સમસ્ત વસ્તુગતાન અનંત ધર્મ પ્રકાશક ખંડ અખંડ પ્રતિભાસમયમ કેવલ જ્ઞાન પૂર્વમ એવ તિષ્ઠતિ. અને એ જ્ઞાન જે છે એ વસ્તુના સર્વ ધર્મને પ્રકાશે છે, અખંડ રહે છે અને અખંડ પ્રતિભાસમય. આપણે જે 320મી ગાથાની અંદર જે જયસેન આચાર્ય ભગવાને જે કહ્યું છે એ રીતે કેવું જ્ઞાન છે એની વાત અહીંયા લીધી છે. અને 29મી ગાથાની ટીકામાં પણ જે વાત લીધી છે. તો આ બધી જે અહીંયા સંસ્કૃતમાં લીધી છે એનો મૂળ અર્થ તો પહેલા અગાઉ એમણે આપી દીધો છે. અને અહીંયા પરમાત્મા પ્રકાશની પણ એ જ રીતે બીજા અધિકારની 101ની જે ગાથા છે એની ટીકા છે એમાં પણ આ રીતે લીધી છે. જગત્ત્રય કાલત્રય વર્તી, એટલે 3 લોક અને 3 કાળ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયણ ક્રમકરણ વ્યવધાન રહિત્વેન પરિચિતિ સમર્થ વિશુદ્ધ જ્ઞાન સમસ્ત વિશુદ્ધ દર્શન જ્ઞાન. એટલે એવા ક્રમ વિના એ જ્ઞાન કરે છે 3 લોક અને 3 કાળનું. એ પરમાત્મા પ્રકાશની ગાથા બીજા અધિકારની 101મી ગાથા છે એ વાત અહીંયા લીધી છે. 101મી ગાથા અહીંયા છે, આપણે લઈએ છીએ જરા સહેજ ખ્યાલમાં આપણને આવે. 101 આ ગાથા છે એમાં કે છે તો અહીંયા 101મી ગાથાની અંદર કે છે ગુજરાતીમાં જે છે ભાવાર્થની અંદર આ 100 અને 100મી ગાથા પછી ભાવાર્થ લીધો છે. 3 લોક અને 3 કાળ વર્તી સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને ક્રમ કારણ અને વ્યવધાન રહિતપણે દેખવા જાણવામાં સમર્થ છે. શું? કેવળ જ્ઞાન. સમર્થ એવા વિશુદ્ધ દર્શન અને વિશુદ્ધ જ્ઞાન જીવોનું લક્ષણ છે એમ જે જાણે છે તે વિતરાગ સ્વસંવેદન વાળા જ્ઞાની શું દેહથી ઉદ્ભવતા વિષય સુખરસના આસ્વાદથી વિલક્ષણ શુદ્ધ આત્માની ભાવનાથી રહિત જીવે જે કર્મો ઉપાર્જિત કર્યા છે તેના ઉદયથી ઉત્પન્ન દેહ ભેદથી જીવોના ભેદ માને? કદી માને નહીં. એ બધા મૂળ વાત એક અહીંયા ચાલી રહી છે. વાત તો એ છે કે જે બધા ભેદો આ જે વિભાવ ભાવપૂર્વકના છે તો એવા ભેદ આત્માને છે એમ માને ન માને. અને એમાં પછી એ આ જે બીજા અન્ય મતવાદીઓ જે છે એની માન્યતાનું ખંડન કરવામાં મૂળ તો એ વાત એમાં લેવામાં આવી છે. પણ આટલું જે અંદર લેવામાં આવ્યું હતું ને એનો જ અર્થ એમણે લીધો છે. એટલે સંસ્કૃતમાં એટલી વાત એમાં એમણે લીધી છે. જગત 3 લોક 3 કાળને જાણે છે એ વાત લીધી છે. અને પછી છઠ્ઠું અહીંયા લીધું છે કે સમયસારજી શાસ્ત્રમાં આત્મદ્રવ્યની 47 શક્તિ કહી છે, બરાબર છે. પરિશિષ્ટમાં 47 શક્તિનું વર્ણન છે. તેમાં પણ સર્વજ્ઞત્વ શક્તિનું સ્વરૂપ એવું કહ્યું છે. સર્વજ્ઞત્વ શક્તિ છે
47 સૂક્તમાં. તો એનું સ્વરૂપ જે કહ્યું છે સંસ્કૃતમાં કેવી રીતે કહ્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, તો કહે છે કે વિશ્વ વિશેષ ભાવ પરિણત આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ. વિશ્વ વિશેષ ભાવ પરિણત આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ. સમસ્ત વિશ્વના 6 દ્રવ્યના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમેલ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે. હવે છેલ્લી વાત કહે છે કે સર્વજ્ઞ માત્ર આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે કોઈ એમ કે તો પછી ભગવાનને આત્મજ્ઞ જ કહો ને, આત્માને જ જાણે છે ને, આમ પરને જાણે છે, એ તો બધું વ્યવહારથી કહો છો. તો ના, એમ નથી. સર્વજ્ઞ માત્ર આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી. માત્ર એકલા આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ આત્મજ્ઞ થનાર પરદ્રવ્યોને પણ સર્વથા સર્વ વિશેષ ભાવો સહિત જાણે છે. અને વિશેષ માટે જેવું આત્મધર્મમાં એ વાત ગુરુદેવે કહી હશે એ એમાં લીધી છે. સર્વજ્ઞત્વ શક્તિનું વર્ણન એમાં એ વાત લીધી છે. કોઈ અસત કલ્પનાથી સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા માને છે તો તેનું તથા સર્વજ્ઞ વસ્તુઓના અનંત ધર્મોને જાણતા નથી એમ માને છે તો તેમનું ઉપરોક્ત કથનના આધારે નિરાકરણ થઈ જાય છે. તો આ બધા દ્વારા જે અનેક ખોટી માન્યતા સર્વજ્ઞ વિશે, સર્વજ્ઞતા વિશે જે છે એના બધાના ખંડન કર્યા અને કેવળ નામનું સાચું સ્વરૂપ આપણને સમજાવ્યું. તો એ રીતે આ 5મું પરિશિષ્ટ અહીંયા પૂરું થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બીજો અધિકાર શરૂ કરીશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપને પ્રશ્ન હોય તો ફરીથી વાંચનમાં લઈએ, કોઈ પ્રતિભાવ હોય તે પણ લઈએ.